જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો એક વિડીયો ઉતરી ગયો, બીજો વિડીયો ઉતારવાની તૈયારી જો 3 વાગ્યા. બીજો વિડીયો ઉતારીએ પછી મળીએ. કેમેરામેન નવો આવ્યો હો. સ્ટાર્ટ બોલો હાડો કેમેરામેન, સ્ટાર્ટ બોલો. હા હાડો તાને આવ્યો હો, હું એ આવ્યો શૂટિંગ કરતો કરતો. હાડો હાડો બસ કટ પટી ગયો, કટ પટી ગયો કે હા. હવે નવા સરથી ચાલુ કરવાનો ને, બરાબર કટ નહીં આવ્યો. સારું હેડો થાન, હેડો થાન. હવે પાછા હેડ આજો. હેડો થાન, હેડો. કેમેરામેન છે અમાર નવો. તો મિત્રો ઝરમર ઝરમર વરસાદ ચાલુ હોય, જોઈ લો કેમેરા ઉપર સોટા પણ પડશે. અને આ બાજુ આવી ગયો રાહુલ. હું રાહુલ 2 જણા જઈ રહ્યા બજાર. કેટલા વાગ્યા સુધી? કેટલા વાગ્યા? 6:30 વાગવા આવ્યા છે. માતાજી મિત્રો જઈ રહ્યા છે લાલબાગ દિલીપ જોડે. જો મિત્રો અમારો ભાઈબંધ અહીંયા બેઠો છે, અમારો મિત્ર જીગરજાન. જો કેવું ઊંઝ્યો જો ખાલી કેવું રિસ્પોન્સ આપી દે તારો પીછે લાઈટ કેવો ધંધો હાલે આપી દે. ઘેર હોય ને કે દિલીપ મારે યાર ઘેરે જે જેટલું કામ પડ્યું હો એટલે આ લાઈવ સબૂતમાં પકડે ઘેરો કશું કામ કરતો નહીં. મોબાઈલ મંત્ર મિત્રો બાઈક પકડે લે મારું બગડી હેડ હું આવી જાઉં. તારું બગડી ચાલુ લઈને જો મિત્રો બે લડી રહ્યા. તમે કહો ને જો મિત્રો સ્પેશિયલ હે ને કચ્છું જડ્યું ના ને એટલે કીધું લાય તને દિલીપ ને હેરાન કરવા જે મન ના કરે હું કેમ ના આવી જો હેરાન કરવા હાલત બળું બાયા હતા હાલત એટલે. તો મિત્રો જો આ બાજુ પકોડા મંગાવી દીધા છે, પાટણના પ્રખ્યાત વીર કૃપાના પકોડા. મૂળ રાહુલ દેવના પકોડા ખાવા આવી ગયા. બજાર આવી ગયા હતા પકોડા ખાવા આવી ગયા. મિત્રો સાચું કહું, પકોડા કરશો તો પાવ ખાવાની મજા આવી જાય. પૂરા નહીં ચટણી ખાતે પાવ અને મરચા. હવે રાહુલ ખાજો તો મિત્રો આની ખાસિયત છે તમને જે આવી છે પકોડા ચટણીની ખાસિયત છે. અને મસ્ત બધા તીખા લાગતા નહીં. ખાઈ દઈએ પછી મળી જઈએ. તો મિત્રો મેતુભાઈની લાઇબ્રેરી બતાવું. મેતુભાઈ અમને લાઇબ્રેરી બનાવી અને બાળકો વાંચવા આવે, જે પોલીસની ને આર્મીની તૈયારી કરતા હોય તે લોકો આવે. જો એક્ઝેક્ટ બાજુમાં બની છે સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરી અને મેતુભાઈ એમની આરી લાઇબ્રેરી. જો કોઈને વાંચવા આવવું હોય તો પાટણમાં જ છે લાઇબ્રેરી. કઈ કોમ્પ્લેક્સ કહેવાય હાર્યું? હા, રકા માસુક પેટ્રોલ પંપના સામે જ છે એક્ઝેક્ટ. કેમ કે આ બધી દુકાનો લાઇબ્રેરીઓ જોઈને મિત્રો એડ્રેસ તો તમને મળી જ ગયું છે. મસ્ત કોઈ સદારામ બાપા લાઇબ્રેરી બનાવી જોઈ લે. સમાજનું કલ્યાણ થાય. તો મિત્રો હવે જઈએ છીએ અમારે જૂની લેબોરેટરીમાં, જે આગળ ડુપ્લિકેટ દાંત કહેવાય, શું કહેવાય છે, સિરામિક દાંત બને ત્યારે આગળ મળીએ સીધા લેબમાં. જો અમારા ગોપાલ કાકા ચોખ્ખું બનાવે, બનાવેલું પડ્યું નમૂનું. ચોખ્ઠાનો નમૂનો. દોત ના હોય ને તો નંખાઈ જજો, ચોખ્ઠું નાખ્યાલ છે. મારો ભરત મેટલનું કામકાજ કરે. તારા બધા મેટલના નાખે. હા, તો મિત્રો જો સિરામિક દોત બનાવે એ બાર જ કાઢકે શું હતો એનો કયો હતો ભાઈ મેલ તો ચોખ્ખા દે.
હા કોના ઉપર આપણે ધ્યાન આપીએ એના ઉપર. જો મિત્રો આ સિરામિક દોત કહેવાય, પાવડરમાંથી બને દોત. અહીંયા બને ફિટિંગ ડૉક્ટર સાહેબ કરે દોત ના હોય. હા, અને કાચું કામ મારા શેઠ બનાવે. જો છેલ્લા વર્ષ થઈ જાય બાપુ આ કામમાં આપણે? 1996 થી લઈને હા, 29 વર્ષ. તો મિત્રો ઊંઝાનું, સિદ્ધપુરનું, ડીસાનું બધું અમારે ઇકોથી તાણા બધું કામકાજ ત્યાં દવાખાનામાંથી અમે લાવતા મળતા આટલું. એટલે લેબોરેટરીમાં અમારો એટલો જૂનો સંબંધ. હા, જો દોતના ચોખ્ખા બનાવે, પછી મેટલ કેવા ભરત એનું? હા, મેટલના દોતનું કામકાજ થાય, પછી સિરામિક દોતનું કામકાજ થાય, પછી ચિરકોનિયાનું પણ કામકાજ થાય. ચિરકોનિયા પ્યોર પાવડરમાં પ્યોર દોત જેવા દોત જ બને. હા, કોઈ ડૉક્ટર સાહેબ હોય અને એમને દોતનું કોઈ કામકાજ આપવું હોય તો આપજો. અને જો દોત બને અને આખા મશીન બતાવો. જો ફન્નેસો આટલે મૂકેલી આરી ફન્નેસ. હજી કોને એનું કહું. હા, પ્યોર દોત. જો કોઈ મેટલ નહીં, કોઈ બીજી ધાતુ નહીં, પ્યોર પથ્થરના દોત. બજરંગબલીની દયા હે. અમારા શેઠ બજરંગબલીને ખૂબ માને. સ્પેશિયલ ટાઈમ હતો લેબોરેટરી આવી ગયા. તો મારું જે એસેમ્બલિંગ કરેલું આરું મશીન જાતે એસેમ્બલિંગ કર્યું, જાતે જ ફિટિંગ કરીને લગાવ્યું. તો કોફીને લાયા છે, કોફી પી લઈએ પછી મળીએ. તો મિત્રો જો ચોખ્ઠું બનાવે એના આ બધા દોત છે ને એના નમૂના છે. કોઈ પણ ચોખ્ઠું બનાવવું હોય મિત્રો તો આવી જજો. એડ્રેસ આપું પાછળ. જો અને તમારા દાંતના જેવા કલર હોય એવા કલર મેચિંગ કરી દેવામાં આવશે. જોજો આ સિરામિકના નમૂના છે, સિરામિક દાંતના નમૂના છે. તો મિત્રો આ લેબોરેટરીનું એડ્રેસ છે દવે ડેન્ટલ લેબ. આપણે રકા માસુક પેટ્રોલ પંપના સામે જ છે કોમ્પ્લેક્સ. આ કોમ્પ્લેક્સનું નામ હું ભૂલી જઉં. શિવાલિકા આર્કેટ. હા, સદભાવ હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં. જો કોઈને સિરામિક દોત બનાવવો હોય, મેટલ દોત બનાવવો હોય, કે ચોખ્ઠું બનાવવું હોય, કે ચિરકોનિયા બનાવવો હોય તો દરેક જણ આવજો. આ લેબોરેટરીની અંદર મિત્રો ખાસા વર્ષ અમે કોમ લાયા અને લઈ ગયા. એટલે ટાઈમ હતો એટલે આજે આવી ગયા. મળીએ મિત્રો પછી. લાઇબ્રેરી ગયા હતા ને તો પાછી ભેગા થઈ ગયા. એવો નોકરી જઈ અને આ મહેશજી અને મિલ્ખાજી. તો મિત્રો એમને કોઈક લાઇબ્રેરી કામ હતું એટલે આ હતા અને અમારી લેબોરેટરીમાં ગયા હતા. 8 विकेट के नुकसान पर તો મિત્રો પહેલો છગ્ગો આવ્યો. बल्ले से निकलने वाला ये पहला छक्का. 15 રનમાં 8 વિકેટો જતી રહી અને સેમીફાઇનલ મેચ છે આજ. હજી તો 5મી ઓવર ચાલુ છે મિત્રો. 10 ઓવરની મેચ છે. ફટાફટ વિકેટો પડી ગઈ મિત્રો. 8 રનમાં 8 વિકેટ હતી. और ये 7वां विकेट. એટલે 7માં ચો 9મી. मिलने वाला ये 7वां विकेट. એટલે 9वें विकेट का पतन, उसमें 7 कामयाबी लिए यहाँ पर मेहुल प्रजापति ने. એટલે બોલર ને કે गेंदबाजी की है यहाँ पर. તો મિત્રો જો આ બાજુ 3 ओवर के મેદાન स्पेल में 7 ખચોખચ विकेट लेना ભરેલું एक હોય. अच्छे गेंदबाज की निशानी होती है.
9 विकेट जती रही। 18 गेंदें डाली जाती है 3 ओवर में, उसमें 7 विकेट लेना बहुत ही છેલ્લી વિકેટ बढ़िया હવે प्रदर्शन यहाँ पर मेहुल તો प्रजापति મિત્રો પહેલી વખત આટલી બધી મેચો રમણી એમાં પહેલી વખત એવું થયું કે હાવ ઓછા રનમાં આટલી બધી વિકેટો જતી રહી. રાહુલને આજ તો મેચ જોવા આવ્યા મારા છે મેચ જોયા ને તમે આ ને પેલા 15 રનમાં બધી વિકેટો જતી રહી બોલી તમારે ના આવે યાર 15 રનમાં યાર બધી વિકેટો જતી રહી. खेल शुरू होने जा रहा है। स्ट्राइक पर है युवराज कालरी और 9 स्ट्राइक पर है सागर ठाकुर और गेंदबाजी का नाम हवाला सौंपा गया है। જો આ બાજુ મારા ભાઈબંધ વળ્યો પિયુષ આ ભણો તો જોતા ના આવરા શાંતિ લાઈવ બ્લોગ ચાલુ જ છે અમારે. अगली दिशा में वो हम खूब खूब आभार व्यक्त करते हैं पाटन की क्रिकेट प्रेमी जनता का जो हमें साथ और सहकार और सपोर्ट देती है, तो हम उनका दिलो जान से हार्दिक આ વિશે તું તારો બેન બાઈક ઉપર આપણો इसी तरह में पाटन की क्रिकेट ખાટલો નહીં એટલે તમને ખાટલો સમજીને તમારે બેસી જવાનું. જો ઘેર આ ખાટલો આલો એની જગ્યાએ બાઈક આલ્યો મારું. नगर ग्राउंड में હા. दिलो जान से सभी હા क्रिकेट વરસાદ તો હોય કારણ હાલ આવી ગયો એ નહીં 15 રનમાં 10 વિકેટ જતી રહી. વરસાદ આવ્યો ના જબરજસ્ત. प्ले फर्स्ट बॉल હા के लिए और गेंद सीमा रेखा के बाहर, अंपायर का इशारा 4 रन। और फिर से देखिए किस तरह सिर्फ मोड़ दिया, कलाइयों के सहारे मोड़ते हुए छक्का लगाया और इस छक्के के બધા કઈ ના મિત્રો કહેતા હતા આખી મેચ બતાવો આખી મેચ બતાવો. આજે આખી મેચ બતાવી ये દીધી. बच्चे बल्लेबाज की निशानी होती है। શોર્ટકટ મેચ અને આખી મેચ. बाउंड्री के ऊपर से, लेकिन मुझे लगता है कि वो छक्का युवराज काली नहीं लगाएंगे, सागर ठाकुर लगाएंगे। क्या करेंगे सागर? और मैंने पहले ही बताया था दर्शकों को, ये छक्का सागर ही लगाएंगे। और यहाँ पर जीती जा। खाने में पहुंच चुकी है श्रीवांशी इलेवन पाटन केवल 7 गेंदों में હો રન હતા જીતવા તો તને શું કીધું અમે શું વાત કરી. प्रवेश कर लिया यहाँ पर। બાપા રે और खेलों को इसको बताना नहीं होगा किसी को कभी 10 ओवर अच्छी गेंदबाजी હો રન અને સેમીફાઇનલીમાં. अपने 3 ओवर की તો મિત્રો જો ફરતા ફરતા એસબી સ્ટુડિયોમાં આવી ગયા પાછા. આ બાજુ બધા ભાવ કોણો પિયુષ ને પેલા મહેમાન ને બધે બધા કલાકાર થાવ ભાવ પચી જાય જ. અમારો ભગત બધું મેનેજમેન્ટ કરવાવાળા મેચ જોવા જતા રહે. તો મિત્રો આ બ્લોગ હું આટલો પૂરો કર્યો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.